એક તરફ નવરાત્રિ ઉત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે, ત્યારે બીજી તરફ વડોદરાના ભાયલી વિસ્તારમાં 3 નરાધમોએ સગીરા પર પાશવી દુષ્કર્મ કરી પીંખી નાખવાની ઘટના સામે આવી હતી. નવરાત્રિ દરમિયાન આવી ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. વડોદરા શહેરના ભાયલી વિસ્તારની ઘટનામાં સગીરા ઉપર 3 જેટલા નરાધમોએ પાશવી બળાત્કાર ગુજારવાની ઘટના સામે આવતા લોકોએ ફિટકારની લાગણી વરસાવી હતી. જો કે આ બનાવ સંદર્ભે તાલુકા પોલીસે ગંભીરતાપૂર્વક બનાવની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. બનાવની વિગત એવી છે કે ભાયલી ગામમાં રહેતી સગીરા તેના યુવાન મિત્ર સાથે ગરબા ગાવા નીકળી હતી, જ્યાં તે ભાયલી રોડ ઉપર આવેલ અવાવરૂ રસ્તા ઉપર બેઠી હતી. તે વખતે 5 જેટલા મિત્રો ત્યાંથી પસાર થતા હતા. તે વખતે 5 પૈકી 3 જણાએ આ યુવતીના બોયફ્રેન્ડને માર મારી યુવતીને ખેંચીને અંધારામાં લઈ ગયા બાદ પાશવી બળાત્કાર ગુજાર્યો હતો. આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઈ હતી. મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસ દુષ્કર્મની જાણ થતાં જ એક્શનમાં આવી ગઈ છે, ત્યારે એફએસએલની ટીમની મદદ પણ લેવાઈ રહી છે. આ બનાવ સંદર્ભે ઉચ્ચ પોલીસ અધિકારીએ પત્રકાર પરિષદ બોલાવીને વિસ્તૃત માહિતી આપી હતી. રોડ ઉપર બનાવ બનેલો છે. અહીંયા સર સામે રોડ ઉપર બનાવ બનેલો છે અને તપાસ ચાલુ છે. એક તૂટેલા ચશ્મા મળેલા છે, બરાબર ને? બીજી તપાસ ચાલુ છે. શું સર શું ઘટના શું બની છે, શું માહિતી શું મળી છે તમને? હા, એટલે એક બળાત્કાર જેવું થયેલું છે, માહિતી મળે છે. અહીંયા શું પુષ્ટિ કે થઈ છે ગેંગરેપની કે રેપની? ના, એ હજુ તપાસ ચાલુ છે. એ મેડિકલ થશે ને પછી એફએસએલ શું તપાસ કરી? અહીંયા બનાવ સ્થળે જે કંઈ એવિડન્સ હોય તે કલેક્ટ કરી. સેમ્પલ શું કલેક્ટ કર્યા છે? કેટલા સેમ્પલ કલેક્ટ કર્યા છે? હજુ બધું ચાલુ છે. અને શું અહીંયાથી તમને પ્રાથમિક દ્રષ્ટિએ જોઈને શું લાગે છે સર? નામ છે તો લેટ નાઇટ પોલીસનો ધ્યાનમાં એવી આવેલ હતા કે પીડિતા આપણા મિત્રને લક્ષ્મીપુરા વિસ્તારમાં આશરે 11:30 વાગે મળી હતી અને ત્યાંથી આ બંને લોકો ભેગા થઈને આપણા ટીપી વિસ્તાર ભાયલી ગામથી ભાયલી ફાટક આસપાસ સન માર્ટિન મેટ્રિક કાઉન્ટી જો સોસાયટી છે એની આજુબાજુમાં એ લોકો વાત કરવા માટે સ્કૂટીથી ગયા હતા. અને લગભગ 12 વાગ્યાના અરીસામાં આ વિસ્તારમાં 2 બાઇક ઉપર 5 લોકો, એક બાઇક ઉપર 2 લોકો, બીજા બાઇક ઉપર 3 લોકો, એ લોકો આ બેને ત્યાં જોયા અને એ લોકો સાથે થોડી અભદ્ર ભાષામાં પહેલાં વાત કરી અને જેનો પ્રતિકાર આ લોકો કરતા, જે વિક્ટિમ છે, જે પીડિતા છે અને એમનો મિત્ર, આ બંનેનો પ્રતિકાર કરતા આ લોકોમાંથી 2 લોકો તો પહેલાં નીકળી ગયા હતા અને જે બાકી 3 લોકો રહી ગયા હતા, આમાંથી એક માણસ પીડિતાનો મિત્રનો ગોંધી રાખ્યા હતા અને 2 લોકો પીડિતા સાથે દુષ્કર્મ આચર્યા હતા અને એ કરીને લગભગ 12:30ની આરીસામાં એ લોકો ત્યાંથી નીકળી ગયા હતા. એ પીડિતા પછી થોડા સંતુલિત થઈ, પછી આપણા મિત્ર સાથે પોલીસને જાણ કરી, ટીમ પણ ત્યાં પહોંચી. પહેલાં તો જે ઘટના સ્થળ હતું એને કોર્ડન કરવામાં આવ્યું તાકી પુરાવાનો નાશ ના થઈ શકે. એફએસએલ ટીમને પણ બોલાવવામાં આવ્યા અને સ્થળ ઉપરથી ઘણા બધા એવિડન્સ અમે લોકોને મળી ગયા છે. ચૂંકि ઘણું અંધારું હતું આ જગ્યા ઉપર, આપ લોકો જશો તો દિવસમાં પણ ઘણું અવાવરૂ વિસ્તાર છે, રાતમાં પણ તો સાવ ત્યાં એક રત્તી પણ લાઇટ નહીં હતી. તો એ લોકો જે એસેલન્ટ્સ હતા, જે આરોપીઓ હતા, એમની ફેસ વગેરે એ લોકોને બહુ ખ્યાલ નહીં છે, બટ રફલી એ લોકો થોડું એ લોકોનું ફેસનું કટિંગ શું હતું, શરીરનો બાંધ શું હતું, એ લોકોની વાતોની શૈલી શું હતી વગેરે વગેરે એ લોકો પોલીસને થોડી માહિતી આપી છે. જે માહિતી આધારે આપણે લોકો જુદી જુદી ટીમ બનાવીને આરોપીઓને હસ્તગત કરવા માટે અત્યારે પ્રયત્ન કરી રહ્યા છીએ. હા, એ માઇનોર હતી. ગરબા સાથે આ ઘટનાનો કઈ સંબંધ નહીં છે. બેન લગભગ ઘરથી 10:30-11 અરીસામાં નીકળી હતી. આપણા મિત્રને લક્ષ્મીપુરા વિસ્તારમાં આશરે 11 વાગે મળી હતી અને ત્યાંથી મિત્રનો સ્કૂટી ઉપર બંને ભેગા થઈને જો ભાયલી ટીપી વિસ્તાર છે એમાં લગભગ એ લોકો 11:15 આસપાસનો અરીસામાં પહોંચી ગયા. માતાએ જે ફરિયાદ નોંધાવી છે એમાં શું લખ્યું છે? ગરબા રમવા માટે જઉં છું એવું કહીને નીકળી હતી? શું કહીને નીકળી? એ આપણા મિત્રને મળવા માટે ગઈ. ના, એ મેં પણ પીડિતા સાથે મેં પણ ઘણી વાત કરી છે, એની ફેમિલી સાથે પણ વાત કરી છે. આ ઘટનામાં એ આપણા જે મિત્ર હતા, બાળપણનો મિત્ર હતા અને એ લોકોને નક્કી થયા કે આજ રાતે અમે લોકો થોડા ભેગા બેસીને વાતો કરીએ અને એ માટે એ લોકો ઓલા વિસ્તારમાં ગયા હતા. મેં આપણે જે વાત કરી ટોટલ 5 કહેવાય છે, બટ જેમાં 2 આરોપીઓનો માઇનર રોલ છે, જે શરૂઆતમાં થોડી અભદ્ર ભાષામાં વાત કરીને વહી ગયા હતા, બટ મેજર રોલ 3 આરોપીઓનો છે. નહીં, એ લોકો લઈ નહીં ગયા હતા, એ લોકો ત્યાં ડિવાઈડર ઉપર બેસા જ હતા અને ત્યાં વાતો કરતા હતા, ત્યારે એ લોકો 5 લોકો ત્યાં આવ્યા હતા. 2 લોકોને મેડિકલ અત્યારે થવાનું બાકી છે. દેખો, એ લોકો પોલીસ સ્ટેશન તો અંદાજે વહેલી સવારે 4-4:30 અરીસામાં પહોંચી ગયા હતા. બટ માનો કે ચૂંકી પીડિતા અંડર એજ છે, એ પણ પોતે બહુ ટ્રોમામાં હતી, એમને પણ અમે લોકો ઘણી બધી કાઉન્સેલિંગ કરી, મહિલા સ્ટાફ પણ ઘણી કાઉન્સેલિંગ કરી. પછી જેટલું એમને રિકોલ થતા ગયા
આ આધારે અમે લોકો લગભગ 1.5-2 કલાક પહેલા ફરિયાદનો ફાઇનલ ડ્રાફ્ટિંગ થઈ ગયું છે. आरोपी सगीर છે કે પછી અભી દેખો ચૂંકી એ તો માનો કે આરોપી જ્યારે આઈડેન્ટિફાઈ થશે ત્યારે એમની નક્કર એ શું છે એ ખ્યાલ પડશે. બટ જેટલી વાતો થઈ છે, જેટલા માનો કે મિત્ર સાથે પણ મેં વાત કરી છે, પીડિતા સાથે પણ મેં વાત કરી છે, તો લાગે છે કે આરોપી અંદાજિત પુખ્ત વયનો છે અને 30-35 વર્ષનો અરીસાનો થવું જોઈએ. પીડિતા તો આઈ થિંક પરપ્રાંતીય છે, એનો મિત્રનો મને નક્કર આઈડિયા નહીં છે, બટ આઈ થિંક એ અહીંયાનો છે. એ વિદર્ભી છે કે આપણે હિન્દી છે શું છે? આરોપી આરોપીને ચૂકે અત્યારે ઓળખાણ નહીં છે તો છોકરીના કહેવાથી નહીં, એ અત્યારે આ બારેમાં અત્યારે કાંઈ માહિતી નથી. બંને ભાષામાં વાતો કરતા હતા, હિન્દી ગુજરાતી બંને. અહીં હા देखो એમાં આપ લોકોને બસ એક જ વસ્તુ, પહેલી વાત તો ઘટના ખૂબ જ ગંભીર છે, ગંભીરતા આપ લોકો સમજી શકો છો. એમાં કેટલીક ડિટેલ હું આપ લોકો સાથે શેર એટલે નહીં કરી શકતા કે જે આરોપીઓ છે એ લોકો હજી એટ લાર્જ છે, બહાર છે. તો માનો મેં મારા શું રણનીતિ છે હું ઘણું ડિસ્ક્લોઝ કરું તો એ લોકોને હસ્તગત કરવામાં અગવડ પડશે. કેટલી ટીમો બનાવી મેં આપને બસ એટલા કહી શકું છું કે જિલ્લા પોલીસ ફૂલ સામર્થ્યથી આ ઘટના પાછળ પડી છે અને જિલ્લા પોલીસ સાથે સાથે શહેર પોલીસની ટીમ પણ અમે લોકોને ખૂબ જ મદદ કરી રહી છે અને ટેકનિકલ ફોરેન્સિક બધા એવિડન્સ સાથે અમે લોકો આ પાછળ પડી રહ્યા છીએ, જેથી ટૂંક સમયમાં આ લોકોને અમે લોકો હસ્તગત કરી શકીએ. એ લોકો મેં આપને વાત કરી 5 લોકો હતા, 2 બાઇકો પર, એક બાઇક ઉપર ટ્રિપલ લોકો હતા અને એક બાઇક ઉપર 2 લોકો હતા. એ મતલબ એ મારી પાસે પણ એક ક્લેરિટી છે કે એની પેરેન્ટ્સ સાથે પણ મેં ઘણી વાત કરી છે, પીડિતા સાથે પણ મેં અને મારી ટીમ લગભગ કલાક વાત કરી છે. ઠીક છે, તો બાળપણનો ફ્રેન્ડ હતા, જેનો ફ્રેન્ડ હતા, એમની સાથે મળવાની વાત થઈ હતી, ફરવાની વાત થઈ હતી અને એ લોકો ટીપી વિસ્તારમાં મળવા ગયા હતા. હું આપને એક જ વસ્તુ કમિટ કરી શકું છું કે મારા માટે પણ એક ખૂબ જ ચેલેન્જિંગ અને ખૂબ જ પ્રાયોરિટી વાળો વિષય છે. આખી ટીમ એમાં લાગેલી છે. પીડિતા પાસેથી, એમાં ફ્રેન્ડ પાસેથી જેટલી બધી માહિતી અમે લોકોને મળી શકી છે કે આપ સમજી શકો છો કે એ લોકો સ્પોટ ઉપર હતા, એ લોકો બધી વસ્તુ જોયા છે, તો શારીરિક બાંધકામથી લઈને વાતચીતની શૈલીથી લઈને બધી વસ્તુ બારે એ લોકો ઘણી બધી માહિતી આપી છે. આ સાથે સાથે ટેકનિકલ પુરાવા અમે લોકો ભેગા કરી રહ્યા છે અને બધી ટીમ્સ એમાં લાગેલી છે. ટોપ પ્રાયોરિટી છે, મહિલા સંબંધો વિષય છે, સેક્સ્યુઅલ એસોલ્ટનો વિષય છે, તો આથી વધારે મહત્વપૂર્ણ અમે લોકો માટે બીજા કોઈ વિષય અત્યારે નથી. નહીં, ડેફિનેટલી થવું જોઈએ, બટ આપ જાણો છો કે માનો કે આ ત્યોહારનો મોસમમાં દર ખૂણામાં માનો કે પોલીસ નહીં પહોંચી શકતી. એ વિસ્તાર એનીવેજ અવાવરું વિસ્તાર છે. આપ દિવસનો ટાઈમ પણ ત્યાં જશો તો આપને ખ્યાલ પડશે કે લગભગ 1.5 કિલોમીટરનો સ્ટ્રેચ એવા છે જ્યાં બાજુ 2 સોસાયટી છે, બટ કોઈ મૂવમેન્ટ વધારે દેખાતું નથી. અને જ્યાંથી છોકરી બેસીને ગઈ ત્યાં સુધીમાં, ઘટના સ્થળ સુધીમાં એના વચ્ચે કોઈ સીસીટીવી કોઈ ફૂટેજ ચેક કર્યા હોય, મળી હોય એ છે, બટ મેં આપને એટલે વારંવાર પિન પોઇન્ટેડ માહિતી નથી આપી રહ્યા છું ચૂંકી માનો કે જે આરોપીને ખ્યાલ પડશે કે આમ થઈ રહ્યા છે, પોસિબલ છે કે જઈને પુરાવા સાથે કંઈ ચેડા પણ કરી નાખે. સાહેબ, આ શિશુ ગરબાની વાત છે. પીડિતા જે સમયે ચણિયાચોળી પહેરીને ગઈ હતી ઘરે, પછી સાદા ડ્રેસમાં ગઈ હતી? એ નોર્મલ જે સામાન્ય ડ્રેસ લોકો પહેરતા હોય એવા ડ્રેસમાં ગઈ. ચણિયાચોળી નથી ગઈ. આઈ કાર્ડ કે એવું કંઈ નથી ગરબાનું એમની પાસે? નહીં. ઘટના સ્થળથી શું મળ્યું છે? ઘટના સ્થળથી માનો કે પીડિતા જે પહેરેલા 1-2 દાગીના હતા, ઘટના સ્થળથી પીડિતાનો પહેરેલા જે 1-2 દાગીના હતા એ મળી ગયા છે અને આરોપીનો પહેરેલા 1-2 ગેજેટ્સ હતા એ ત્યાંથી મળી ગયા છે. બટ એ સ્પેસિફિક હું આપને નહીં કહી શકતા, નહીં તો આરોપીઓના ગેજેટ્સ, આરોપીના મોબાઈલ, ગેજેટ્સ કહું છું, સ્પેસિફિક હું થોડા ડિસ્ક્લોઝ